રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો છે, પણ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભાજપના નેતાઓ ક્ષત્રિયોના આક્રોશ અને રોષનો ભોગ બની રહ્યા છે। દ્વારકાના ખંભાળિયામાં સીઆર પાટીલની સભામાં ક્ષત્રિય સમાજના લોકો રેલિંગ તોડીને પહોંચી ગયા, ખુરશીઓ તોડી અને પોલીસે મામલો થાળે પાડ્યો। કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પ્રચાર માટે પહોંચ્યા અને પ્રચાર અટકાવવો પડ્યો। નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ। પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજનો વિરોધ ઉગ્ર બનતો જાય છે। ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં છે। ગાંધીનગર કમલમના ઘેરાવની પણ વાતો થઈ રહી છે। બીજી તરફ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એવા ભાજપ તરફથી કોઈ સંકેત મળી નથી રહ્યા। એવામાં રૂપાલા પણ પ્રચાર પ્રસારમાં જોડાઈ ગયા છે, પણ રૂપાલાએ કરેલી ટિપ્પણીના કારણે ભાજપના લોકસભાના અન્ય ઉમેદવારો ક્ષત્રિય સમાજના આક્રોશથી ઘેરાઈ રહ્યા છે। રૂપાલાના વિરોધની આગ હવે કચ્છના વિનોદ ચાવડા સુધી પહોંચી છે। કચ્છ જેવા સરહદીય જિલ્લામાં પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને પણ વિરોધનો અનુભવ કરવો પડ્યો। વિરોધની ઉગ્રતા જોઈને વિનોદ ચાવડાએ અબડાસાના મોથાડા ગામે ચૂંટણી પ્રચાર અટકાવીને ત્યાંથી ચાલતી પકડી। કચ્છ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને અબડાસા તાલુકાના મોથાડા ગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચવાનું હતું। તેમના પ્રવાસ દરમિયાન તેઓ ત્યાં પહોંચ્યા અને પ્રચાર કાર્ય શરૂ કર્યું। આ દરમિયાન પરસોત્તમ રૂપાલાના નિવેદન બાબતે વિરોધ થયો, જેના પરિણામે ભાજપના ઉમેદવારે પ્રવાસ ટૂંકાવી અને ત્યાંથી નીકળી જવું પડ્યું। વિનોદ ચાવડાના પ્રચાર પ્રસાર દરમિયાન ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કચ્છના વિવિધ ગામોમાં પરસોત્તમ રૂપાલાના વિરોધ બાબતે પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે, પણ હવે આ મામલે વિરોધ વધારે ને વધારે વણસી રહ્યો હોય, ઉગ્ર બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે। અબડાસામાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચાર પ્રસાર માટે ગામમાં આવવું નહીં એવા બેનરો લાગ્યા। પ્રવાસ દરમિયાન મોથાડા ગામે ભાજપના આગેવાનો અને વિનોદ ચાવડા પહોંચ્યા ત્યારે લોકોએ વિરોધ નોંધાવ્યો। ક્ષત્રિય સમાજ એક જ વાત કરી રહ્યો છે કે અમને તમારાથી કોઈ વાંધો નથી, બસ ભાજપના ખેસ સાથે આવશો તો અમને નહીં પરવડે। અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ પ્રચારમાં હાજર હતા। ક્ષત્રિય આગેવાનો અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ લોકોને સમજાવવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ લોકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। પરસોત્તમ રૂપાલા મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાને લીધે મામલો થાળે પડ્યો, નહીતર વધુ ઉગ્ર વિરોધ થવાની શક્યતાઓ પણ હતી। સાથે સવાલ એ પણ કરી રહ્યા છે લોકો કે આટલો વિરોધ છતાં રૂપાલાની ટિકિટ કેમ રદ નથી કરવામાં આવતી। સાંભળો ગામ લોકોની રજૂઆતને। આપણી રજૂઆત પહોંચાડવી પડશે। તમે શબ્દ દીધો છે મેં કોઈ દી ના નથી પાડી, આજે ના પાડી। હું એ સંબંધમાં કે પહેલા મને સાંભળો તમે કે આપણી જે પ્રશ્ન છે કે આપણો રજૂઆત છે એ ત્યાં સુધી પહોંચાડવી પડશે કે નહીં પહોંચાડવી? એના એક પદ્ધતિ છે, અત્યારે આપણે અહીંયા કને આવ્યા છે આવે તેને આપણે લેવા માટે તૈયાર છે। આપણી રજૂઆત જે છે એને ઉપર સુધી મૂકવા માટે છે અને ગામો ગામ ક્ષત્રિય સમાજે આ કરેલું છે। તમે જે કરો છો એમાં એવું કોઈ નથી। એના આપણા જિલ્લાના પ્રમુખ છે કે આપણા બીજા જે આગેવાનો છે એ પ્રયત્ન કરી રહ્યા છે। એટલે હું તમારી હારે વાત એ રીતે તમે શાંતિ તમારી જે રજૂઆત છે રજૂઆત કરવાની ના પાડતો નથી, એ લોકોએ ના પાડતા નથી। તમે તમારું આવેદન આપો, પણ પદ્ધતિ એમને મને કીધું કે તમે વાતચીત કરો એટલે હું વાતચીત કરવા માટે તમારે અમને પહેલા પણ કીધું કે 5 જણા આવો, પણ અમે ના પાડી દીધી। અમારા ગામમાં આયા છે, તમે આપણું ગામ આવશો બરાબર? કોઈ અમારા ગામની બહાર કંઈક સભા કરી હોય તો અમે કોઈ ના આવ્યા। આપણે શિસ્તમાં આવશું। કઈ વાંધો મારો કહેવાનો શું મતલબ છે કે તમે હાલો બધા આવો, વાત કરતા સાંભળો। પહેલો પ્રશ્ન એ અમે હું આ બીજું કાંઈ નહીં બોલી, ગામમાં રાખવાની અમારી ના। મારી વાત તો સાંભળો, મારી વાત સાંભળો। આપણે ખાલી આવેદન પત્ર આપીને પાછા જાવ, ભલે બધા કોઈ બોલવાનું નથી। તો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મામલો દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી તરફથી હજુ સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા બાબતે કોઈ પણ પ્રકારની
પ્રતિક્રિયાઓ નથી આપવામાં આવી રહી અને પરસોત્તમ રૂપાલાએ પોતાનો પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. રાજકોટથી પ્રચાર અભિયાનની તેમણે શરૂઆત કરી છે. ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગર કમલમની ઘેરાવની તેઓ વાત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ અને ક્ષત્રિયોની રણનીતિ શું રહેશે, જોવું ખૂબ મહત્વપૂર્ણ રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.